પાદરાની અંદર હાલ ટોક ઓફ ધી ટાઉન ચાલી રહેલા કિસ્સાની અંદર આપણે જાણીએ છીએ કે કેટલાક લોકો વડે એક ચોક્કસ પ્રકારના ટાર્ગેટ કરવામાં આવ્યો હોય સમાજના લોકોને, કારણ કે આની અંદર આપણે જાણીએ છીએ એ રીતે જો વચેટિયો હોય અને ફરિયાદી હોય, બંને પણ એક સમાજમાંથી આવે છે. એને લઈને સારી કામગીરી, સુરક્ષા અને જાળવણી અને પાદરાને જો કોઈક સારી રીતે રાખ્યું હોય એવા અધિકારી પર જો છાંટા ઉડતા હોય તો તેવા સમયે કોઈક પ્રકાર એમને ચોક્કસ ટાર્ગેટ કરવામાં પણ આવી શકે એવી લગભગ સંભાવના મને એવી લાગે છે. બરાબર, તો આને લઈને બધા જ લોકો આના પર ચોક્કસ પ્રકારે તારણ કાઢે, કોઈ ચાલતા મીડિયાની અંદર ખોટા સમાચારની અંદર ભરમાય નહીં અને જે કે પ્રકારનું નિષ્પક્ષ નહીં કે કાયદો કાયદાની રીતે ચોક્કસપણે કામ કરે જ છે અને જે સત્ય હકીકત છે એની સાથે પણ હું છું જ. પરંતુ કદાચ જે સંભાવના દેખાય છે એ સંભાવનાના આધાર ઉપર બંને વ્યક્તિ કોઈ ચોક્કસ સમાજને ટાર્ગેટ કરતા હોય એવું જણાઈ આવે છે અને આની અંદર ચોક્કસ નિષ્પક્ષ તપાસ થાય અને આની અંદર ચોક્કસ ન્યાય મળે, જે હકીકત છે એ બહાર આવે અને આની સાથે જે કોઈ પ્રકારનું સત્ય બહાર આવી અને ચોક્કસ પ્રકારના આરોપીને સજા થાય એની સાથે હું સહમત છે. પરંતુ આની અંદર નિષ્પક્ષ તપાસ થાય. કોઈ વ્યક્તિ હિન્દુત્વના નાતે જો કોઈ કામ કરતો હોય અને એની પર જો આ પ્રકારને ફસાઈને એની પર જો છાંટા ઉડાવવામાં આવતા હોય ને તો એ વસ્તુ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે. એની સાથે અમે લોકો હંમેશા બંધાયેલા છે અને સમાજની સાથે હંમેશા સારી રીતે મજબૂતાઈથી અમે લોકો ઊભેલા છે. પરંતુ જો કાયદાકીય રીતે જે કોઈ પણ વસ્તુ હશે એને અમે પોતે સમર્થિત છીએ, એને અમે માન આપીશું અને જે નિષ્પક્ષ તપાસની જે વસ્તુ બહાર આવશે એને સહર્ષપણે અમે સ્વીકારીશું. પરંતુ આની અંદર નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. કોઈપણ અધિકારીને ખોટી રીતે છાંટા ઉડાડવામાં, કોઈ સમાજ વડે ચોક્કસ રીતે ટાર્ગેટ કરવામાં આવે તો એ રીતે ચલાવી લેવામાં આવશે નહીં. અને આગામી દિવસોની અંદર જો આની અંદર કોઈપણ પ્રકારે ખોટી તપાસ થઈ રહેતી હશે કાં તો કોઈ ખોટી દિશામાં આ વસ્તુ જતી હશે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે સત્ય હકીકતને બહાર કાઢવામાં અને એને બહાર લાવવાની અંદર ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન પણ કરીશું અને આગળ જે કંઈ પ્રકારનું જે કંઈ કરવાનું થશે અમે બધા જ ભેગા મળીને કરીશું.